તો અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના મોડાસર ગામ નજીક પ્રદૂષણને લઈને ગંભીર આક્ષેપો સામે આવે છે। સ્થાનિક ખેડૂતોનો આરોપ છે કે કેટલીક ફેક્ટરીઓ કેમિકલયુક્ત ઝેરી પાણી ખુલ્લામાં છોડી રહી છે। આ પ્રદૂષિત પાણી નર્મદા કેનાલ અને ખેતીની જમીન તરફ વહી રહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ખેડૂતોના કહેવા મુજબ તેના કારણે ઊભા પાક અને જમીનની ફળદ્રુપતા પર ગંભીર અસર પડી શકે છે। સાથે જ પશુધનના આરોગ્ય પર પણ જોખમ ઊભું થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। આ મામલે ખેડૂતોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે અને જવાબદાર કંપનીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સ્થાનિક તંત્ર પાસે તાત્કાલિક તપાસની માંગ પણ કરવામાં આવી છે। આ પાણી મોરૈયાથી આવી રહ્યું છે। ચાકોદર થઈ, મોરૈયા થઈ, પરવાળા થઈને અહીં મોડાસર આવી રહ્યું છે। આ પાણીથી અમારે બહુ નુકસાન થાય છે। ભાઈ કેમિકલ વાળું પાણી આવે છે આની અંદર। કેટલા સમયથી આવે છે આ પાણી પહેલો વરસાદ થાય એટલે 4-5 વર્ષથી દર ફેર આવે છે આવું। આ બાબતે તમે કોઈ રજૂઆત કે કોઈ? અમે બધાએ ગામજનોએ મળીને સૌએ રજૂઆત કરેલી છે બધાએ, પણ કોઈ નિકાસ થતો નથી। પહેલા ફતેવાડીમાં હતો, પછી નર્મદા નિગમમાં ગયું, કોઈ આનો નિકાસ થતો નથી। આગળ ક્યાં સુધી જાય છે? આ કેનાલ અહીંથી આગળ પોપટપરા ગામ, જુવાલ, માણકોલ સુધી જાય છે। બધે આજ પાણી જાય? બધે આજ પાણી જાય છે। અત્યારે ખેતરમાં શું પાક છે? અત્યારે ખેતરમાં ધરુનો પાક છે। અમારા ધરુને વરસાદ આવ્યો એના કારણે બચી ગયા છે। આ પાણી મૂકવાથી અમારા ધરુને નુકસાન થાય છે પૂરેપૂરું। સમસ્યા એવી છે કે આ ખેતીમાં જે પાણી ચાલુ કર્યું છે હમણાં, વરસાદ પહેલો પડ્યો બરાબર છે, પછી પાણી આ કેનાલમાં કેમિકલ યુક્ત પાણી ફેક્ટરી વાળા અમે ખાલી કરીને નિકાલ કરી રહ્યા છે આ કેનાલમાં, એટલે સંપૂર્ણ પાક નિષ્ફળ જાય એવી અમને પરિસ્થિતિ દેખાય છે। અત્યારે આપણે પાક છે કે પાક અત્યારે ડાંગરના ધરું નાખ્યા છે, ડાંગરમાં નાખ્યું પાણી તો 2 વીઘા ધરું બળી ગયું, તો બીજા ખેડૂતોના સમસ્યા